નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। બાળકના વિકાસમાં શિક્ષણનું બહુ મહત્ત્વ હોય છે અને શિક્ષણ ક્યાં અને કેવી રીતે મેળવે છે તેના પર તેના આગામી જીવનનો રાહ નક્કી થતો હોય છે। ત્યારે નવસારીમાં અનેક શાળાઓ પૈકી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ એક અગત્યનું ભૂમિકા આ સમાજ જીવનને ઘડતર માટે કરે છે। ત્યારે ધોરણ 10 અને 12ના આજે જાહેર થયેલા પરિણામોમાં ધોરણ 12ના અગાઉ જે પરિણામો જાહેર થઈ ગયા હતા તેમાં પણ સ્વામિનારાયણ સ્કૂલ 100% માર્ક ગુણ સાથે એટલે કે 100% પરિણામ મેળવ્યું હતું અને અત્યારે આજે ધોરણ 10ના જે પરિણામો જાહેર થયા તેમાં પણ 100% પરિણામ મેળવી એક અનોખી સિદ્ધિ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મેળવવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે એક અલગ ઓળખ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની થઈ રહી છે અને ફરી એકવાર બોર્ડમાં સફળતા મેળવે ત્યારે ચોક્કસ એ સ્કૂલના તમામ લોકોને ગૌરવાન્વિત થતા હોય, કારણ કે જ્યારે શાળાનું પરિણામ બોર્ડમાં સારું આવતું હોય ત્યારે એ સ્કૂલ સારી છે એવું એક સર્ટિફિકેટ આપોઆપ સમાજમાં મળી જતું હોય છે। ત્યારે આ જે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ શાળાનું જે શુદ્ધ પરિણામ આવ્યું છે એટલે કે 100% પરિણામ આવ્યું છે ત્યારે માત્ર ધોરણ 10નું નહીં પરંતુ 12નું પરિણામ પણ તેમનું 100% આવ્યું હતું। આ અંગે શાળાના સંચાલકોએ પણ આ સમગ્ર પરિણામ અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે સાથે સંચાલન પ્રફુલ્લભાઈ ગોંડલિયાએ શું કહ્યું આ પરિણામ અંગે અને શાળાના સંચાલન અંગે જોઈએ। જય સ્વામિનારાયણ। અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી જે અત્યારે જેમ ઇલેક્શનનો માહોલ હતો એવી જ રીતે અત્યારે આપણે જોઈએ તો રિઝલ્ટનો માહોલ છે। તો આપણા પટાંગણની અંદર છેલ્લા 18 વર્ષથી જે વર્ક કરે છે આપણી સંસ્થા, તો એની અંદર લગભગ બાળકોને સર્વાંગી વિકાસ કરે છે। સર્વાંગી વિકાસની અંદર જોઈએ તો રિઝલ્ટ અમારું CBSEનું 100% રિઝલ્ટ આવ્યું, ગુજરાત બોર્ડનું 100% રિઝલ્ટ આવ્યું, 12થનું, અત્યારે 10થનું રિઝલ્ટ આવ્યું એ પણ આપણું 100% ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ તેમજ CBSE 10મા ધોરણના બધાના 100% રિઝલ્ટ લાવી નવસારીની અંદર આગવું નામ ધરાવે છે। એમાં અમારા હરિદ્વારથી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી તેમજ અમારા ગુજરાત બોર્ડનો સ્ટાફ તેમજ અમારી સાથે CBSEની અંદર હિરેન સર, ભાવનાબેન વગેરે અને એમનો સ્ટાફનો અને વાલી મિત્રોનો સાથે વિદ્યાર્થીઓનો અમે હૃદયથી આભાર માનીએ છીએ। અસ્તુ, જય સ્વામિનારાયણ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। શાળાનું સંચાલક મંડળ સારું હોય પરંતુ તેનો કેપ્ટન પણ સારો હોવો જોઈએ તો જ પરિણામ આવતું હોય છે અને એ સિદ્ધિએ આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર કરી બતાવ્યું છે કે માત્ર શાળાના ટ્રસ્ટીઓ જ નહીં પણ શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય પણ એક સારી મહેનત કરી આ પરિણામ લાવવા માટે અથાગ પરિશ્રમ કરતા હોય છે। ત્યારે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું હાલ 100% પરિણામ અને અગાઉ ધોરણ 12નું પણ 100% પરિણામ આવ્યું હતું। ત્યારે શાળાના આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાયે પણ આ અંગે જે શું જણાવ્યું હતું એ જોઈ લઈએ। My name is Hiren Upadhyay. I am the principal of the Sri Swaminarayan International School. 4 तारीख को 12th का रिजल्ट गुजरात बोर्ड का आया और उसी के साथ 10th बोर्ड का रिजल्ट आज आ रहा है 6 तारीख को, और उससे पहले हमारा CBSE का रिजल्ट, और इन तीनों रिजल्टों के अंदर हमने हमारे स्कूल ने 100% रिजल्ट दिया है। तो उसी के साथ मेरे जितने भी टीचर स्टाफ हैं, साथ में मेरे जो स्टूडेंट हैं, उन्होंने जो मेहनत की है और उनके पेरेंट्स की मेहनतों को सबको मैं हार्दिक शुभकामना देता हूँ। और इसी तरह से मेरे जितने भी बच्चे हैं इसी तरह से अच्छा रिजल्ट लाते रहें और स्वामीनारायण स्कूल का नाम ऊंचा करता रहे। धन्यवाद। जय स्वामीनारायण। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। કહેવાય છે કે શાળાની ઓળખો શાળાના બાળકો થતી હોય છે અને શાળાના બાળકો જ્યારે સિદ્ધિ મેળવતા હોય છે ત્યારે ચોક્કસ એ ગર્વ શાળાના બાળકોની સાથે સાથે શાળાના આચાર્ય, શાળાના જે વાલીઓ હોય એ પણ અનુભવતા હોય છે। ત્યારે આ વખતે જે શિક્ષણ ક્ષેત્રે અનોખી ખેવના સાથે જેને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એવા વીર ટંડેલ સાથે પણ અમે વાત કરી હતી। શું કહ્યું વીર ટંડેલે એ જોઈએ। મારા સ્વામિનારાયણ સ્કૂલમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે। અમારી સ્કૂલમાં પૂરતું અને સારું માર્ગદર્શન આપવામાં આવે છે।
મને મારા શિક્ષક અને માતાના આશીર્વાદથી સારો ક્રમાંક મળ્યો છે. હું આગળ ભણીશ અને આ સ્કૂલનું નામ રોશન કરીશ. તો નવસારીની અનેક શાળાઓ પૈકી એક આગવી ઓળખ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઊભી કરવામાં આવી છે. અહીં બાળકોને માત્ર શૈક્ષણિક રીતે નહીં પણ સર્વાંગી વિકાસ અને ખાસ કરીને તેમને એક જવાબદારીપૂર્ણ સાથેનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. માત્ર એક બાળક ઉચ્ચ માર્ગ ગુણ મેળવીને પ્રથમ નંબર પ્રાપ્ત ન કરે પરંતુ સમાજમાં એક સારો નાગરિક બને એવા ભાવ સાથે આ શાળામાં શિક્ષણ અપાતું હોય છે અને એનું પરિણામ એ આ બાળકો જ્યારે ઉત્તીર્ણ થતા હોય છે અને સમાજ જીવનમાં જ્યારે જોતરાતા હોય છે ત્યારે ચોક્કસ સામાજિક જવાબદારીનું પણ તેઓ વહન કરી શકે તે રીતે તૈયાર કરવામાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સફળ રહ્યું છે. ત્યારે આવા જ સમાચારો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવને આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. સાથે સાથે જો તમે યુટ્યુબ પર જોતા હો તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો અને અમે જો ફેસબુક પર જોતા હો તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. આપનો સહયોગ જ અમને અમારા માટે એક પ્રેરક બળ છે. તો ચોક્કસ અમને સબસ્ક્રાઈબ, શેર કરી અન્ય લોકોને પણ સબસ્ક્રાઈબ બનાવતા રહેજો. જોતા રહો નવસારી લાઈવ.